सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। पच्चीसवां श्लोक। सक्ताः कर्मण्य विद्वांसः यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम्। ભાષ્યમાં આપણે કરવાનું બાકી છે ને પેલું અચ્છા यदि पुनः अहमिवत्वं कृतार्थबुद्धिः आत्मवित् अन्यो वा तस्यापि आत्मनः कर्तव्य अभावेपि परानुग्रहः एव कर्तव्य इति। पच्चीसमा श्लोक में अवतरणिकाમાં ભાષ્યકાર કહે છે यदि पुनः अहमिवत्वं कृतार्थ बुद्धि ભગવાન કે હું તો કૃતાર્થ બુદ્ધિ છું। કૃતાર્થ એટલે જેના સર્વાર્થ પુરુષાર્થ કૃત એટલે પ્રાપ્ત થઈ ગયા છે, જીવનમાં પ્રાપ્ત કરવાનું સર્વ પ્રાપ્ત કરી લીધું છે। એ બુદ્ધિ એટલે એવી સમજ કે એ પ્રકારનો નિશ્ચય ધરાવનાર હું। ભગવાન કહે કે મેં તો જીવનમાં સર્વ સિદ્ધ કરેલું છે।
ત્વમ કૃતાર્થ બુદ્ધિ આત્મવિદ. મારી એમ હે અર્જુન, તું પણ આ પ્રકારે કૃતાર્થ કૃતકૃત્ય હોય. ક્યારે હોય? આત્મવિદ. આત્મજ્ઞાનને કારણે કે આત્મા પૂર્ણ છે, કૃતકૃત્ય છે, એટલે આત્માને અહમરૂપે જાણવાથી હું પણ કૃતકૃત્ય છું. આ પ્રકાર ભગવાન કે હું તો કૃતકૃત્ય છું જ. મારી એમ તું પણ કૃતકૃત્ય હોય. અન્યો વા, એ સિવાય બીજું કોઈ પણ હોય જ્ઞાની. કૃતકૃત્ય એટલે જેને કોઈ પ્રકારની ખોટ, કોઈ પ્રકારની ત્રુટિ જેને ચાલતી નથી, જેને પૂર્ણ સંતોષ છે કે હું પૂર્ણ છું, મારામાં કોઈ પ્રકારની ઉણપ નથી. એ હકીકત છે બધા માટે. આત્મા પૂર્ણ છે, તેથી દરેક જણ પૂર્ણ છે આત્મ સ્વરૂપે. ભગવાન કે હું તો આત્માને યથાર્થ જાણું છું, માટે હું કૃતકૃત્ય છું. અહમ ત્વમપી, મરિયમ તું પણ આ પ્રકારે કૃતકૃત્ય હોય, અર્થાત સંપૂર્ણ રીતે આત્મસંતુષ્ટ તને હોય આત્મજ્ઞાનને કારણે. અન્યો વા, અને આપણા એ સિવાય બીજો કોઈ પણ આવો હોય સંસારની અંદર, સમાજની અંદર જે કોઈ પણ હોય, જે જ્ઞાની હોય, અંતેથી જે પૂર્ણ આત્મસંતુષ્ટ હોય, તૃપ્ત હોય. એક રીત છે જીવનની સફળતાના માપવાની. કર્મના સંદર્ભમાં એને અહીંયા કહેવામાં આવે છે. એટલે કૃતાર્થ કે કૃતકૃત્ય. વૈદિક કાળમાં દરેકનો કોઈને કોઈ ધર્મ હતો, કોઈને કોઈ કર્તવ્ય હતું. દરેક જણ કોઈને કોઈ પ્રકારનો વેશ ભજવતો હોય, કોઈને પ્રકારનું સ્થાન ધરાવતો હોય સમાજમાં, પોતાના પરિવારમાં, કંઈક સ્થાન ધરાવતો હોય. એટલા માટે એ સ્થાન અનુરૂપ એણે કંઈ ને કંઈ કર્તવ્ય કરવાનું જ હોય. એટલે ભગવાન મારે તો કંઈ કર્તવ્ય કરવાનું નથી, કારણ કે મને જ્ઞાન છે કે સર્વ કર્તવ્ય થઈ ગયું છે. તું પણ એવો હોય, તને પણ જ્ઞાન હોય કે સર્વ કર્તવ્ય થઈ ગયું છે, ધારો કે કોઈ અન્ય કોઈ પણ હોય. તસ્યાપી આત્મની કર્તવ્ય અભાવે બી, આત્મને કર્તવ્ય ભાવે બી, જે કોઈ હોય, હું હોઉં, તું હોય કે બીજો કોઈ જ્ઞાની મહાપુરુષ હોય, જે આ પ્રકારે કર્તવ્ય કરવું જ જોઈએ, મારે કંઈક કરવું જ જોઈએ, એ પ્રકારની લાગણી રહેતી હોય છે. જ્યાં સુધી મારામાં કંઈક અધૂરપ હોય ત્યાં સુધી એ અધૂરપથી પીડાતું મારું મન મને હંમેશા કંઈ ને કંઈક પ્રેરિત કરવાનું કે આ કર, પેલું કર. આમ કર્તવ્ય બુદ્ધિ આ કરવું જ પડે, આ તમારે કરવું જ જોઈએ, એ પ્રકારની બુદ્ધિ કહો, એ પ્રકારની નિષ્ઠા કહો, એ પ્રકારનું સમજ કહો, નિશ્ચય કહો, એ જન્મે છે જ્ઞાનમાંથી. એટલે જ્ઞાનનું આ જ ફળ છે કે આ પ્રકારની અલ્પત્વ, આત્મામાં જે અલ્પત્વ બુદ્ધિ છે એમાંથી માણસ મુક્ત થઈ જાય. કારણ કે આત્મા એને સર્વ પ્રાપ્ત કરે છે, એને આત્મા કહેવાય. એ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. જે કોઈ આવો હોય આત્મજ્ઞાની, એને કોઈ કર્તવ્ય રહેતું નથી. કર્તવ્ય એટલે મારે કરવું જ જોઈએ એ પ્રકારની હવે કોઈ એને એવી જાતની શું કહેવાય, પરતંત્રતા રહેતી નથી. મારે કરવું જ જોઈએ. એ જાણે છે કે ન કરવું તો પણ વાંધો નથી, કારણ કે એ બધું થઈ ગયું છે એટલા માટે નહીં, એના પોતાના વિષયનો ખ્યાલ બદલાઈ ગયો છે. માટે કોઈ માણસ બધું કરી તો શકે જ નહીં, બધી જ ફરજ તમે પૂરી કરો બને જ નહીં. એવું ત્યારે જ બને જ્યારે આપણા વિષયનો ખ્યાલ જ બદલાઈ જાય. હું જ્યાં સુધી મારી જાતને એક વ્યક્તિ માનું છું, અહંકાર માનું છું,
જે ખ્યાલ આ અહમ બુદ્ધિ ઉપાધિમાં અહમ બુદ્ધિમાંથી જન્મેલો છે. આત્મા અહમ બુદ્ધિ થાય ત્યારે હવે ખ્યાલ નથી રહેતો કે મારે કંઈ કરવાનું છે. તો આવું જે હોય એની કોઈ ઉણપ રહી નથી, કોઈ પ્રકારની ઉણપ નથી રહી. એટલા માટે મારે કંઈ કરવું જ જોઈએ, ઉણપથી મુક્ત થવા એવું કંઈ રહ્યું નથી. તો એણે કર્તવ્ય કરવાનું કરતાં એણે શું કરવું જોઈએ? ભગવાન કે સમાજમાં રહેતા હોઈએ ત્યારે તમારે સમાજની જેમ રહેવું જોઈએ. ભલે અંદરથી તમે ગમે તે પ્રકારની સમજ ધરાવતા હોય, બહારથી તો તમારે સમાજના જે બધા સામાન્ય નિયમો છે એનું પાલન કરવું જોઈએ. એટલે એનું કારણ છે ભગવાન કહે છે પોતે ને કે ભાઈ યદ્વિદાચરતી કહ્યું ભગવાને કે શ્રેષ્ઠ પુરુષ જે કરે એનું જ બીજા અનુસરણ કરતા હોય છે. હવે આવો જ્ઞાનીઓ તો શ્રેષ્ઠ પુરુષ જ હોય, પણ એ કંઈ ન કરે એને કરવાની જરૂર નથી. એટલે ન કરે તો લોકો તો સમજી ના શકે કે એને કરવાની જરૂર નથી માટે કરતો નથી. લોકો એમ જ જુએ કે કરતો નથી. અને જ્ઞાની છે, સમાજનો વડો છે, આગેવાન છે, શ્રેષ્ઠ પુરુષ છે, તેથી મારે ન કરવું જોઈએ. એટલે એ પ્રકારનો આ બોધ જે લેવાનો છે, ખોટો બોધ મળતો હોય. આત્મના કર્તવ્ય અભાવે ભલે પોતાની દૃષ્ટિએ પોતાની કર્તવ્યથી મારે કરવું જ જોઈએ, કારણ કે અપ્રાપ્ત કોઈ અપ્રાપ્ત રહ્યું નથી. અપ્રાપ્ત પ્રાપ્ત કરવાનું હોય એવું કંઈ રહ્યું નથી. તથાપિ પરાનુગ્રહ એવ કર્તવ્ય હેતી, તો એણે હવે બીજાઓની સેવામાં પોતાને વાળવી જોઈએ. ટૂંકમાં હવે પોતાના માટે કરવાનું નથી તો કંઈ એટલે કરતા બંધ ના થઈ જવું જોઈએ. તને ભલે કાંઈ જરૂર ના હોય, પણ દુનિયાને બહુ જરૂર છે. અત્યાર સુધી અજ્ઞાનને કારણે પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત હતો. હવે જુએ છે કે પોતાની કોઈ જરૂરિયાત નથી. એનો અર્થ નહીં કે એને નિષ્ક્રિય બેસી રહેવું જોઈએ. જોઈએ કે દુનિયાની જરૂરિયાત ખૂબ છે, તો હવે અન્યની જરૂરિયાત પૂરી કરવા માટે એણે કર્મ કરવું જોઈએ. પરાનુગ્રહ એવ કર્તવ્યથી, અન્ય પર અનુગ્રહ કરવો જોઈએ, અન્ય પર ઉપકાર કરવો જોઈએ. એટલે કે અન્યનું કામ કરવું જોઈએ. કરવું તો જોઈએ. આ કર્મયોગનું પ્રકરણ છે ને, એટલે ભગવાન ભિન્ન ભિન્ન કારણો આપી રહ્યા છે કે કર્મ ન છોડવું જોઈએ. અજ્ઞાની તો ન જ છોડવું જોઈએ, પણ જ્ઞાનીએ પણ ન છોડવું જોઈએ. એ માટે અહીંયા ભગવાન કારણ આપી રહ્યા છે કે કર્મ તો છોડવું જ ના જોઈએ. જ્ઞાનીઓ તો ખાસ ન છોડવું જોઈએ, કારણ કે બધા એના પર એમાંથી બોધ લેવાના છે. એટલે પછીના શ્લોકમાં કહે છે સક્તા કર્મણ્ય વિદ્વાંસઃ યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્તઃ ચિકીર્ષુર્લોક સંગ્રહમ. યથા અવિદ્વાંસ કર્મણિ સક્તા કુર્વન્તિ, અવિદ્વાંસ અજ્ઞાની લોકો, અવિવેકી લોકો, તો સામાન્ય માણસો બધા કર્મ કરતા હોય ત્યારે હંમેશા કર્મના ફળમાં આસક્તિથી જ કરતા હોય. માણસ કંઈ પણ કરે તો હંમેશા એ પહેલો પ્રશ્ન અમે મને મળવાનું શું છે?
કર્મ દ્વારા પોતે જે પ્રાપ્ત કરવાનું છે એ મહત્વનું છે. એને માટે કર્મફળ મહત્વનું છે. કર્મ કેમ કરે છે? આ પ્રકારનો લાભ મળશે માટે, વ્યક્તિગત લાભ મળશે માટે. અને બધા અજ્ઞાની લોકો કર્મના ફળની આસક્તિમાંથી કે કર્મફળની જરૂરિયાતમાંથી પ્રેરાઈને કર્મ કરતા હોય છે. સક્તા કર્મણિ અવિદ્વાંસ યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાન પણ એ પ્રકાર એવા જ ઉત્સાહથી કર્મ કરે. અજ્ઞાની મનુષ્ય કર્મફળ મેળવવાની ઈચ્છાથી ઉત્સાહથી પ્રેરણા જેમ કર્મ કરે છે, વિદ્વાન કે જ્ઞાની મનુષ્યએ પણ એ જ ઉત્સાહથી કર્મ કરવું જોઈએ. ભલે એનું ઉત્સાહ પ્રેરક અન્ય વસ્તુ છે. અજ્ઞાની માટે ઉત્સાહની પ્રેરક છે આ કર્મ કરવાથી શું લાભ મળશે તે. જ્ઞાની માટે ઉત્સાહનું પ્રેરક કોણ છે? બસ મારે કરવું જોઈએ, હું બીજા માટે બોધરૂપ છું, આદર્શરૂપ છું, અને એ સિવાય પણ મારે કરવાનું શું છે? માટે મારે ભગવાનના હાથમાં નિમિત્ત બનીને ભગવાનની યોજનાઓ સફળ કરવી જોઈએ, એવું વિદ્વાન માણસ વિચારે. એટલે ભાષ્યમાં કહે છે સક્તાઃ કર્મણિ અસ્ય કર્મણઃ ફલમ મમ ભવિષ્યતિ ઇતિ કેચિદ અવિદ્વાંસઃ યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાન આત્મવિદ તથા અસક્તઃ સન્ન. કર્મણી સક્તઃ કર્મમાં આસક્ત. અજ્ઞાની માણસ કર્મમાં આસક્તિ ધરાવતો નથી, કર્મના ફળમાં આસક્તિ ધરાવે છે. આ કર્મ કરવાથી મને શું વ્યક્તિગત લાભ થશે એમાં આસક્તિ ધરાવતો હોય છે. આમાંથી મને શું મળશે ગણતરીથી જ કર્મ કરતો હોય. એટલે બધા અજ્ઞાની મનુષ્યો જે અંતરમાં આ પ્રકારની અપૂર્ણતાનો અનુભવ કરે છે, અસંતોષનો અનુભવ કરે છે, એ કેમ કર્મ કરે? કર્મનું ફળ પ્રાપ્ત થવાથી હું આંતરિક અસંતોષથી મુક્ત થઈશ. તો આવું છે. અજ્ઞાની મનુષ્યને પૂર્ણ આત્માનું જ્ઞાન નથી, અને તેથી ઉપાધિના અધ્યારોપને કારણે આત્માને અપૂર્ણ માને છે. એક બાજુ પોતે આત્માને અપૂર્ણ માને છે, બીજી બાજુ અપૂર્ણ આત્માને સ્વીકારી શકતો નથી. અપૂર્ણ એવા પોતાને સ્વીકારી શકતો નથી, કારણ કે પોતે પોતાને પૂર્ણ જ જોવા ઈચ્છે છે. જ્યારે જ્યારે પોતાનો વિચાર કરે ત્યારે અપૂર્ણતાનો જ એને ભાન થાય છે. એટલે આ પ્રકારે આંતરિક સંઘર્ષ દરેક અજ્ઞાની મનુષ્યના મનમાં હોય જ છે. પોતાનો જ અસ્વીકાર છે, પોતાનો જ પોતાની સાથે સંઘર્ષ હોય છે, અને તેથી કંઈક કરવું જ પડે જેથી પોતે અસ્વીકારથી મુક્ત થાય. એટલે આ પ્રકારે અજ્ઞાની લોકો તો આવી જાતની વૃત્તિથી પ્રેરાઈને જ કર્મ કરતા હોય કે કર્મનું ફળ પ્રાપ્ત કરવાથી હું અપૂર્ણતાથી મુક્ત થઈશ, આ જરૂરિયાતથી મુક્ત થઈશ. અને એ વસ્તુ એમને ઉત્સાહ પ્રેરતી હોય છે. અંગ્રેજીમાં મોટિવેશન. અજ્ઞાની મનુષ્યમાં કર્મનું મોટિવેશન ક્યાંથી છે? એનું પ્રેરક બળ કયું છે? ઉત્સાહ સમજ આવે છે? કર્મના ફળની અપેક્ષા તેનો ઉત્સાહ છે. તો ભગવાન કહે છે કે એમ કરવાથી તો તમે ક્યારેય પણ અપૂર્ણતા મુક્ત થઈ જ નહીં શકો. કર્મફળની આસક્તિથી પ્રેરણે કર્મ કરશો તો આસક્તિ જવાની નથી, આસક્તિ વધારે જ કરવાની છે. જરૂર તમે કર્મ કરશો એટલે કંઈક ફળ મળશે.
પણ એ ફળ તો પેલું અગ્નિમાં ઘી હોમ્યા સમાન છે. તેથી વળી પાછી નવી ઈચ્છા જન્માવશે, નવી આસક્તિ જન્માવશે. આસક્તિનો સ્વભાવ જ છે કે આસક્તિ પૂર્ણ કરવાથી જાય જ નહીં. એટલે અજ્ઞાની મનુષ્ય બિચારો આસક્તિનો અંત પામી શકતો જ નથી. એની ગણતરી એવી છે કે ભાઈ આ વસ્તુ મને મળશે એટલે હું આ જરૂરિયાતથી મુક્ત થઈશ. તો એક પ્રકારની જરૂરિયાતથી મુક્ત થાય, પણ જરૂરિયાતથી મુક્ત ના થાય. એટલે એ જરૂરિયાત બીજા રૂપમાં આવે, એ પૂરી સાથે વળે ત્રીજા રૂપમાં આવે. એ જરૂરિયાત કરો, અપૂર્ણતા કહો, એમાં મુક્ત થતો જ નથી. અને આ રીતે અવિદ્વાનનું અજ્ઞાનનું જીવન છે. અને જ્યાં સુધી કર્મ આસક્તિ છે ત્યાં સુધી આ પ્રકારની અપૂર્ણતાથી મુક્ત થવાનું જ નથી. જ્યાં સુધી આપણે અન્યત્ર પૂર્ણતાની અપેક્ષા રાખતા હોઈએ, દરેક વસ્તુ પોતે જ બિચારી અલ્પ છે, તેમ કર્મફળ પણ અલ્પ છે. એ પ્રાપ્ત થાય ત્યારે ઘડીભર મને સંતોષ થાય, પછી વળી બાજુ મારું મન જોઈએ કે આટલું પ્રાપ્ત, હવે તેથી શું, ચાલો ભાઈ લાખ રૂપિયા મળ્યા, તેથી શું, નહોતા ત્યાં તે બહુ મોટી વસ્તુ હતી. મળ્યા પછી 6 મહિનો ટેવાઈ ગયા, પછી આગળ શું. એ પ્રકારે ભલભલી વસ્તુઓથી મનુષ્ય અસંતોષ પ્રાપ્ત કરે છે, સંતોષ અનુભવે છે. સ્વાભાવિક કે કોઈ વસ્તુમાં મનુષ્યને સંતોષ આપવાની ક્ષમતા જ નથી. બધી વસ્તુઓ અપૂર્ણ છે. અર્થાત બધા જ અજ્ઞાની મનુષ્યો અસંતોષથી પ્રેરાઈને એવી અપેક્ષાથી કે આ કર્મ કરવાથી જે ફળ પ્રાપ્ત થશે એ અસંતોષથી મુક્ત થઈશ, એ પ્રકારે કર્મ કરાય. એ કર્મનું ફળ પ્રાપ્ત થાય એટલે ઘડીભર અસંતોષથી મુક્તિ થાય. એનો એ સંતોષ બીજા રૂપમાં આવે. આ વસ્તુ કોઈ વિચારતું નથી. માણસ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. આટલા બધા કર્મ કર્યા, આટલી વસ્તુઓ સંપન્ન કરી, ધર્મ અર્થ કામ આટલું મેળવ્યું, મને આંતરિક અસંતોષ ગયો નથી. આંતરિક સંતોષ પ્રાપ્ત થયો એ પ્રકારે કોઈ વિચારતો નથી. કે વિવેકી મનુષ્ય વિચારે તો પછી બીજો કંઈક રસ્તો શોધે કે જે રીતે હું આંતરિક સંતોષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન એ ખોટો પ્રયત્ન છે. આમ કર્મફળ રૂપી બહારના પદાર્થો મેળવીને મને કોઈ સ્થાયી સંતોષ મળવાનો નથી, મળ્યો નથી, મળવાનો નથી. અંતેથી આત્મસંતોષ પ્રાપ્ત કરવાનું બીજું કયું સાધન છે? એ પ્રકારે આત્મા પ્રત્યે જોઈએ. તો આત્માને પ્રાપ્ત કરવાનો નથી તો પછી જ્ઞાનની કિંમત જન્મે. આ પ્રકારે માણસમાં વિવેકને કારણે પરિવર્તન આવે. કર્મમાંથી ધીમે ધીમે જ્ઞાનમાં એની ઈચ્છા બદલાય. પણ મોટાભાગના મનુષ્યો તો આ પ્રકારે વિચાર કરતા જ નથી. ગતાનુગતિકો લોક એકની પાછળ બીજો જતો જ હોય છે. ઘેટું આગળ ગયો એટલે પાછળ ઘેટાની હાર જવાની. પેલું ખાડામાં પડીને બહાર નીકળે, બે બધાએ ખાડામાં પડીને બહાર નીકળવાના, સીધા જવાના નહીં કે એને ખાડાને ટાળવાના નહીં. સક્તા કર્મણી અવિદ્વાંસ. આ અવિદ્વાંસ અજ્ઞાની લોકો જે છે એ કર્મમાં જે પ્રકારની આસક્તિ, એટલે કર્મફળમાં જ આસક્તિ થાય. કયું ભાષ્યકારે અસ્ય કર્મણા ફલમ મમ ભવિષ્યતિ. આ કર્મ કરે છે એટલે એનું ફળ મને મળશે. મારી કેવી રીતે કરવી? એ છે ત્યાં, મારી કેમ કરવી? હું પ્રયત્ન કરો જેથી એ મારું નથી મારું થાય. આ પ્રકારે કર્મ કરીશ તો આ વસ્તુ મને મળશે, મારી થશે. કેચિત અવિદ્વાંસ યથા કુર્વંતી કેચિત, મોટા ભાગના કેટલાકને બધા જ અવિદ્વાંસ અવિવેકી મનુષ્યો જેના જેવી રીતે કર્મ કરે છે
कुर्याद विद्वांस तथा असक्त सन ये प्रकारे ज्ञानी पुरुष એ રીતે જ કર્મ કરવા જોઈએ, એટલે ઈચ્છા ઉત્સાહથી કરવા જોઈએ. હવે ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે, કર્મ તારે કરવાનું જ છે. અજ્ઞાની હોવું ત્યારે પણ કર્મ કરવાનું છે જ્ઞાનની પ્રાપ્તિ માટે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ કર્મ કરવાનું છે કે તું હવે એક આદર્શ બની જશે સમાજ માટે. અને તેથી તું કર્મ નહીં કરે તો તારું જઈને બીજા પણ કર્મ નહીં કરે, માટે તારે કર્મ હવે ઉલટું બીજાને આદર્શરૂપ થવા માટે તારે કર્મ કરવું જોઈએ, એને દૃષ્ટાંતરૂપ થવા માટે. ખુર્યાદ વિદ્વાન આત્મવિદ તથા આસક્ત. તે જ પ્રકારે આત્મજ્ઞાનીએ પણ આસક્તિ રહિત બનીને એટલા જ ઉત્સાહથી કર્મ કરવું જોઈએ. ભારતીયોને ખબર ના પડે કે અંદરથી કોઈ જરૂરિયાત વગર આ બધું કરી રહ્યો છે. અંદરથી કોઈ જરૂરિયાત રહી નથી તો કેમ કર્મ કરી રહ્યો છે? હવે હું ઈશ્વરનું નિમિત્ત છું અને ભગવાનનું કાર્ય કરવાનું છે, તેથી હવે ઈશ્વરની સમર્પણ રૂપે કર્મ થાય છે. એની આંતરિક તો પરિવર્તન એમાં થયું છે જે બહાર ખબર ના પડે. બહારથી તો એ કર્મ કરતો એમાં જ જણાય. અને અગત્યનું છે જેથી બીજા પણ તો બહારનું જ જોતા હોય એમાં બીજા પણ કર્મ કરે. તથા અસક્ત હસન તે રીતે આસક્તિ રહિત થઈને આસક્તિ રહિત કર્મ એટલે ટૂંકમાં કર્મ કરવાથી હવે પોતાને કશું મેળવવા નહીં તો શેને માટે કર્મ કરે? પ્રશ્ન એ થયો. વિદ્વાન એને જ કહેવાય જેને આંતરિક સંતોષ પ્રાપ્ત થયો છે. હવે કશુંક મેળવવા માટે કર્મ કરવાનું નથી તો કર્મનું પ્રેરક બળ કયું? તો કહે છે તદ્વત કિમર્થમ કરોતિ તચ્છૃણુ ચિકીર્ષુ યથા કર્તુમિચ્છન્ન કર્તુમ ઇચ્છુ લોકસંગ્રહમ. તદ્વત કિમર્થમ કરોતિ. તો જ્ઞાની પુરુષ પણ અજ્ઞાની જેમ કર્મ શા માટે કરે છે? અજ્ઞાનીને તો ઘણું મેળવવાનું છે માટે કર્મ કરે છે, આને કશું મેળવવાનું નથી તોય કર્મ કરે છે. તો એનું પ્રેરક બળ કયું? એ શા માટે કર્મ કરે છે? ચિકીર્ષુ લોકસંગ્રહમ. લોકસંગ્રહ ચિકીર્ષુ કર્તુમિચ્છુ. લોકસંગ્રહ કરવાની ઈચ્છાથી. લોકસંગ્રહ કોને કહે છે? આગળ આવી કઈ ગયા છો કે Five? Oh, 159 પાણીની વાત કરે, બરાબર, ઠીક હે. લોકસ્ય ઉન્માર્ગ પ્રવૃત્તિ નિવારણમ લોક સંગ્રહ. લોકની ઉન્માર્ગ પ્રવૃત્તિ, ઉન્માર્ગ કહો, અધર્મનો માર્ગ કહો, ઉલટો માર્ગ કહો, વિરુદ્ધ માર્ગ કહો,
એટલે માણસ જો પોતાની વૃત્તિઓને અનુસરે તો માણસના મનમાં તો રાગદ્વેષ હોય જ છે. એ સામાન્ય માણસો અંદરના રાગદ્વેષને અનુસરીને કર્મ કરતા હોય છે. એ પ્રકારનું કર્મ છે. કર્મ હંમેશા દુનિયાના ક્રમથી વિરુદ્ધ જ હોવાનું. વ્યક્તિગત રાગદ્વેષથી પ્રેરણા કર્મ જ્યારે થાય ત્યારે પોતાને કદાચ લાભ થાય, પણ એ લાભ તો અન્યના ભોગે થવાનો. એવું લાભ જોઈએ કે અન્યને ગેરલાભ ન થાય એ પ્રકારનો લાભ જોઈએ, તો એવું નથી થવાનું રાગદ્વેષથી. એટલે આ પ્રકારે લોકો કર્મ કરતા હોય તો ઉન્માર્ગ રાગદ્વેષથી પ્રેરણા કરતા હોય, અધર્મથી પ્રેરણા કરતા હોય, હું નિવારણ કરવું. એટલે જે શ્રેષ્ઠ પુરુષ હોય એણે એવી કર્મ કરવું જોઈએ કે એને અનુસરીને કર્મ કરે. જો આ તો રાગદ્વેષ વગર કર્મ કરે છે, કોઈ વ્યક્તિગત પ્રાપ્તિની અપેક્ષા વગર કર્મ કરે છે. આ તો લોક સંગ્રહ માટે, લોકના ઉપકાર માટે જ કર્મ કરે છે. એ જણાઈ આવે, કારણ કે તમે જુઓ કે આ વ્યક્તિને કોઈ જરૂરિયાત નથી, કોઈ માગણી નથી, છતાંય કર્મ કરે છે. તો બીજાને પ્રેરણા મળે કે એનો અર્થ એ થયો કે અન્યની જરૂરિયાત પૂરી કરવા તમે કર્મ કરો. હવે પોતાની કોઈ જરૂરિયાત ના રહી હોય તો ચાલો અન્યની જરૂરિયાત પૂરી કરવા કર્મ કરો. આગળ કહે છે એવં લોકસંગ્રહમ ચિકીર્ષ મમ આત્મવિદઃ ન કર્તવ્યમ અસ્તિ અન્યસ્ય વા લોકસંગ્રહમ મુક્ત્વા તતઃ તસ્ય આત્મવિદઃ ઇદમુપદિશ્યતે ન ઇતિ. ભગવાન પોતાને દ્રષ્ટાંતરૂપ તો આપેલું જ છે કે જેવી રીતે હું સતત લોકોની સેવા માટે કર્મ કરું છું, એ પ્રકાર આત્મજ્ઞાની પણ એમ જ કરે. લોકસંગ્રમ ચિકિત્સો મમ આપી આત્મવિદો આપી, મારી જેમ બીજા આત્મજ્ઞાની હોય એ પણ કર્મ કરતો હોય તો લોકસંગ્રમ ચિકિત્સો લોક ઉપકાર, લોકોની સેવાના રૂપમાં કર્મ કરતો હોય. ન કર્તવ્યમ અસ્તિ અન્ય સેવા લોક સંગ્રહ મુક્તવા. તો મને એવી રીતે લોક સંગ્રહ સિવાય મને કોઈ કર્મ કારણ નથી. તેવી રીતે આત્મજ્ઞાનીને પણ લોક સંગ્રહ બહુ વ્યાખ્યા લાંબી ચોળી આપી કે લોકોને અધર્મ માર્ગમાંથી ધર્મના માર્ગ પર લાવવું એના લોક સંગ્રહ. લોક સેવા કહે તો થઈ ગયો સમાજ સેવા. લોકોની સેવા માટે કર્મ કરવું. આપણી સેવા કરવાની આવશ્યકતા ન હોય તો લોકોની સેવા કરવા માટે કર્મ કરવું. પણ હું એ પ્રકારે કરું છું, ભગવાન કહે તેવી રીતે બી અન્ય વિદ્વાનો એ પ્રકારે જ કરે છે. આ પ્રકારે લોક સંગ્રહ કરનારા લોક સંગ્રહ મુક્તવા ન તસ્ય કર્તવ્યમ અસ્તિ. મને કેવા જ્ઞાની પુરુષને પણ લોક સંગ્રહ, આપણે લોક સંગ્રહ સાથે સરળ કરીએ કે લોકોની સેવા, લોકોની સમાજની સેવા કરવા માટે એ સિવાય એનું કોઈ બીજું કર્તવ્ય રહ્યું નથી. એવું કરતા હો ત્યારે પણ આમ ભગવાન અર્જુનનો ઉપદેશ કરે છે કે તું હવે જ્ઞાની થઈને સમાજમાં જાય અને ત્યાં કર્મ કરે ત્યારે તારે કેવી રીતે વર્તવું જોઈએ. આસપાસ તો બધા અજ્ઞાની લોકો હશે, તું જ્ઞાની છે, તારી મનસ્થિતિ બદલાઈ ગઈ છે. બીજા બધા તો હંમેશા કર્મ કેમ કરે તો કર્મ ફળની ઈચ્છાથી કરે. તને કર્મફળની ઈચ્છા રહી નથી, તારે શું કરવાનું? એટલે ભગવાન તું જઈને પાસે મોટું ડાપણ ના કરીશ, બધાને ઉપદેશ ના કરીશ, એવું ભગવાન કહે છે 26મા શ્લોકમાં.
लोक संग्रह मुक्त्वा ततः तस्य आत्मविदः इदम उपदिश्यते। आत्मज्ञानी हमें लोक संग्रह માટે કર્મ કરતો હોય તો એના માટે આ ઉપદેશ કરવામાં આવે છે। ન બુદ્ધિભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગિનામ જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્તઃ સમાચરन्। अज्ञानाम कर्म संज्ञानाम बुद्धिभेदम न जनयेत। ज्ञानी पुरुष समाज में कर्म करतो હોય તો જ્ઞાની લોકો છે એની બુદ્ધિનો ભેદ એટલે કે એમની જે કે માન્યતા છે એ માન્યતામાં કોઈ પ્રકારનો ભેદ ના કરવો જોઈએ, એટલે કે એને સમર્થન આપવું જોઈએ, ભલે ખોટી માન્યતા હોય। ભગવાન કે માણસ કર્મ કરે અગત્યનું છે। કર્મ કરી પાછળની માન્યતા ખોટી હોય તો કંઈ વાંધો નહીં, કર્મ કરતો અટકી જાય તો બીજા જગતનું ચક્ર અટકી જાય। માણસ કર્મમાંથી તો મુક્ત થાય જ નહીં, કર્મ તો કરે જ। એ કદાચ ખોટી સમજથી કર્મ કરતો હોય તો જઈને સાચી સમજ ના આપીશ એ કર્મ કરતો બંધ થઈ જશે, અને માટે જઈને ઉપદેશ ના કરે છે। એટલે લોકોને કેવી રીતે માર્ગદર્શન આપવું? એક તો ઉપદેશથી માર્ગદર્શન આપી શકાય, બીજું આચરણથી માર્ગદર્શન આપી શકાય। ભગવાન કીધું ઉપદેશથી માર્ગદર્શન ના આપીશ, આચરણથી માર્ગદર્શન આપ। બુદ્ધેઃ ભેદઃ બુદ્ધિભેદઃ મયા ઇદં કર્તવ્યમ ભોક્તવ્યમ ચ અસ્ય કર્મણઃ ફલમ ઇતિ નિશ્ચિતરૂપાયાઃ બુદ્ધેઃ ભેદनं ચાલनं બુદ્ધિભેદः तं ન જનયેત ન ઉત્પાદયેત અજ્ઞાનામ અવિવેકિનામ કર્મસંગિનામ કર્મણિ આસક્તાનામ આસંગવતામ। બુદ્ધિભેદ ન કરવો જોઈએ। બુદ્ધેઃ ભેદઃ ચાલનમ, એમની બુદ્ધિને વિચલિત, બુદ્ધિને એમની માન્યતા છે સમજને વિચલિત ના કરવી જોઈએ। માણસમાં જે બુદ્ધિ છે એની જે સમજ છે એ બહુ જ મહત્વની છે। તમે એની સમજને વિચલિત કરી નાખો તો માણસ પછી ક્યાંનો રહે જ નહીં। દરેક મનુષ્ય કોઈને કોઈ પ્રકારની સમજથી માન્યતાથી પ્રેરણ કરતો હોય છે। એ સમજને તમે એની સામે એને પડકારો, એને ખોટી ઠેરવો તો માણસ હવે ક્યાંયનો ના રહ્યો, કારણ કે એની સમજ તો ખોટી છે, એ સમજ તો છોડી દે, નવી સમજ પ્રાપ્ત થઈ નથી, એટલે હવે એ ક્યાંયનો ના રહ્યો। ભગવાન કહે છે કે એની સમજ ભલે ખોટી હોય, એ કર્મ કરે છે એ યોગ્ય છે, માટે એની સમજમાં તું ભેદ ના કરીશ, ચલન ના કરી, એની સમજને વિચલિત ના કરીશ। ભલે ખોટી સમજથી પ્રેરણા કર્મ કરતો હોય, ભલે કર્મયોગી ના હોય, ભલે વિવેકી ના હોય, પણ તું એને કર્મમાંથી વિચલિત ના કરીશ। એ કર્મ વિચલિત થઈ જશે જો એની સમજમાંથી એને વિચલિત કરી દઈશ તો, માં કે ભલે એની ખોટી સમજ હોય, એ ખોટી સમજથી પ્રેરણા કર્મ કરતો હોય તો ભલે ખોટી સમજ રહી, પણ કર્મ અગત્યનું છે। સરસ મિનિટ થઈ નથી। બુદ્ધિભેદ બુદ્ધેઃ ભેદઃ બુદ્ધિભેદઃ।
બુદ્ધિના બધા સમાસ છે એટલે બુદ્ધિના ભેદને બુદ્ધિ ભેદ કહ્યો. ભેદ એટલે શું? બુદ્ધિને વિચલિત કરવી. બુદ્ધિ એટલે શું છે? એની સમજ, એની માન્યતા. સમજ કરતા માન્યતાને વિચલિત કરવી. એ કઈ પ્રકારની માન્યતાથી કર્મ કરે છે? બુદ્ધિ એટલે એની સમજ. મયા ઇદમ કર્તવ્યમ ભોક્તવ્યમ છે અસ્ય કર્મણા ફલમિતિ. મારે આ કર્મ કરવાનું છે કારણ કે એ કર્મના પરિણામે જે ફળ મળશે એ હું ભોગવીશ. કર્મ કરવામાં એનો મુખ્ય રસ તો કર્મફળમાં રહેશે. તેથી ભોક્તૃત્વ બુદ્ધિ છે એમાં સ્વાભાવિક છે. એ અંદરની અસંતોષ છે અને એ માને છે કે ભાઈ બહારના પદાર્થને પ્રાપ્ત કરવાથી અને ભોગવવાથી અસંતોષથી મુક્ત એવું થાય છે ખરું ને. સામાન્ય રીતે આપણને કોઈ પ્રકારની ઈચ્છા જન્મે, ઈચ્છા અસંતોષમાં જન્મતી હોય છે. ઈચ્છા પૂરી કરી ત્યારે ઈચ્છાથી મુક્ત થઈ ત્યારે સંતોષ જન્મતો હોય. એવો અનુભવ પણ છે આપણને. બધા અનુભવ છે કે ઈચ્છા પૂરી કરવાથી સંતોષ મળે છે. એટલે પોતાના અસંતોષને સત્યતા આપવી એટલે ઈચ્છાને સત્યતા આપવી. એ પ્રકારે બધા કર્મ કરે. તું પણ એ પ્રકાર ભલે એટલે કહે છે કે મયા ઇદમ કર્તવ્યમ ભોક્તવ્યમ અસ્ય કર્મણ. સામાન્ય અવિવેકી મનુષ્યમાં આ પ્રકારની સમજ હોય છે કે મયા ઇદમ કર્તવ્ય, મારે આ કર્મ કરવું જોઈએ. કર્મણ ફલમ ભોક્તવ્યમ, આ કર્મનું ફળ મારે ભોગવવું જોઈએ. બસ એટલે કર્મ કેમ કરે છે? કર્મના ફળને ભોગવવા માટે. એ નિશ્ચિત રૂપાયા બુદ્ધે. બુદ્ધિ એટલે સમજ. શેને મળે કર્મ કરવાનું છે? કર્મ કરવાથી મને ફળ પ્રાપ્ત થશે, જેથી મને સુખ મળશે કે સંતોષ મળશે. આ પ્રકારની સમજથી કર્મ કરે છે અને હવે એના મનમાં નિશ્ચય છે. નિશ્ચય રૂપા બુદ્ધે ભેદનમ ચાલનમ બુદ્ધિ ભેદ. એ આ પ્રકારની સમજને કે નિશ્ચયને બુદ્ધિ કહેવામાં આવી. આવી સમજ છે, નિશ્ચય છે કે આ કર્મ કરવાથી જે ફળ મળશે એ તું સંતોષ પ્રાપ્ત કરીશ. તેથી એ કર્મ કરે છે. કર્મ એનો કોઈ પ્રેમ નથી. પ્રેમ છે કર્મ ફળમાં. પ્રેમ છે તો પોતાના સુખમાં જ મુખ્યત્વે. પણ કર્મફળને સુખનું સાધન માને છે માટે કર્મફળ પ્રેમ છે. એટલે મોટિવેશન અત્યારે કર્મફળ છે. ભગવાને બદલવા માગે છે કે કર્મફળથી કર્મમાં એનું મોટિવેશન કેમ થાય. કર્મફળનીથી પ્રેરણાને કર્મ કરે અને કરતા કર્મથી પ્રેરણાને કર્મ કરવા માટે કર્મ કેમ ના કરાય. ટૂંકમાંથી કર્મ ફળમાંથી સંતોષ આનંદ મળે છે એવી જે સમજ છે. ભગવાન એને બદલીને એવું કરવા માંગે કર્મનો તો રસ લે. કર્મફળમાં આનંદ નથી હું નથી કહેવા માગતો, કારણ કર્મફળમાં જ તારી વૃત્તિ છે. મને કર્મનો તું આનંદ લઈ શકતો જ નથી. કર્મ તો બેઠા જ બની જાય છે. મયા એકદમ કર્મ કર્તવ્યમ ભોક્તવ્યમ અસ્ય કર્મણા ફલમ. આ કર્મ કેમ કરું છું? એનું ફળ ભોગવવા માટે. એટલે કર્મ તો એના માટે માત્ર બેઠ જ છે. કર્મફળ ઉત્પન્ન કરનારું એક યંત્ર છે. કર્મફળ ઉત્પન્ન કરનારું યંત્ર છે કર્મ. એવી જાતની વૃત્તિ છે. એ વૃત્તિ અવિવેકી મનુષ્યમાં હોય છે. એથી અર્જુન તારી બુદ્ધિ બદલાઈ ગઈ છે. હવે તું સમજતો થયો છે કે ખરેખર આનંદ કર્મમાંથી મેળવવાનો છે, કર્મફળમાંથી નહીં. કે કર્મફળનો આનંદ છે એ આપણને બંધન કરનારો છે, આપણને નિયંત્રિત કરનારો છે, પરવશ કરનારો છે. કર્મફળમાંથી એટલે કે પદાર્થમાં જે સુખ મળે છે એ આપણો પરવશ કરનારો છે. તો કર્મનો આનંદ એટલે આંતરિક આનંદ. કર્મનો આનંદ એટલે કર્મ કરવાથી જે સંતોષ પ્રાપ્ત થાય. કર્મ ફળ ભોગવ એક સંતોષ પ્રાપ્ત એક વસ્તુ છે, પણ કર્મ કરવાથી સંતોષ થાય. આપ કર્મ કા રસ લે તો કર્મનો ફળ રસ લો ભાઈ. એક ગ્લાસ પાણી કોઈને પીવડવાથી પણ એક આનંદ આવે છે કે નથી આવતો? એવું નથી કે કર્મનું ફળમાંથી જ આનંદ આવતો હોય. કર્મથી પણ આનંદ આવી શકે. માટે કર્મનો આનંદ લેતા થાવ. ભગવાન એ જ કહે છે. એટલે
ટૂંકમાં મોટિવેશન કર્મફળોને કર્મ બદલવા માગે છે, પણ છતાં અજ્ઞાની મનુષ્યને તો કર્મફળની જ આસક્તિ હોય છે. એટલે આ વિવેકીએ જઈને આ પ્રકાર એની બુદ્ધિમાં બુદ્ધિ વિચલિત ન કરવી જોઈએ. અસ્ય ફલમિતિ નિશ્ચિત રૂપાયા બુદ્ધે ભેદનમ ચાલન બુદ્ધિભેદ. બુદ્ધિ કહો, સમજ કહો, માન્યતા કહો, નિશ્ચય કહો, અને ચાલને વિચલિત કરવી ઉપદેશ આપીને કે તું ખોટી વાત કરે છે. કોઈને કર્મના ફળમાંથી કોઈ રસ કોઈ મળ્યો છે? એ કેવો છે? એ તો અનિત્ય છે. હમણાં આવ્યો ને પછી ગયો. એને શું કરવાનું? તારે નિત્ય ફળ મેળવવું જોઈએ, નિત્ય સુખ મેળવવું જોઈએ. તો કર્મમાંથી મળે. વાત સાચી છે, પણ હું એને કહીશ તો એ હવે એ તો કે ભાઈ કર્મના ફળમાં તો મળતું નથી, એ તો કરે નહીં. અને કર્મનો રસ લેવા હજી તૈયાર થયો નથી. કર્મનો રસ લેવાની હજી એનામાં એવી જાતની પરિપક્વતા નથી. એ પેલું કર્મ તો ફળ નકામમાં ન રસ લેવું જોઈએ એટલે એ છોડી દે. કર્મ રસ લેવાની પરિપક્વતા આવે એ મેળવી ન શકે તો કે નહીં ભાઈ એને રસ લેવા દે, કર્મ કરવા દે. એટલે મયા ઇદમ કર્તવ્યમ ભોક્તવ્યસ્ય કર્મના ફલમિતિ. મારે આ કર્મ કરવાનું છે અને એનું ફળ હું ભોગવવાનું છું. નિશ્ચિત રૂપાયા બુદ્ધે, આ પ્રકારનો મન નિશ્ચય છે એ બુદ્ધિનું ચાલનમ બુદ્ધિભેદનમ એને તું વિચલિત ન કરીશ. ન જનયેત ન ઉત્પાદયેત અજ્ઞાનામ અવિવેકીનામ કર્મસંગીનામ. તો આવું અવિવેક કોના હોય? કર્મસંગીનામ. કર્મસંગીના કર્મફળમાં આસક્તિ ધરાવનાર. કર્મમાં ભલે કર્મસંગીનામ કર્મણી આસક્તાનામ, કર્મણી પણ કર્મફલે આસક્તાનામ. ખરેખર તો કર્મ આસક્તિ ધરાવનારા એટલે કર્મફળમાં આસક્તિ ધરાવનારા છે. એમની ભલે એ સમજે છે એને તું વિચલિત ના કરીશ. કિંતુ કુર્યાત જોષયેર કારેત સર્વકર્માણિ વિદ્વાન સ્વયં તદેવ અવિદુષામ કર્મ કર્મ યુક્ત અવિયુક્ત સમાચરન. આ કિંતુ બે શબ્દ છે, કિમ અને તું. કિંતુ એટલે પરંતુ એવું નથી અર્થ અહીંયા. કિમ તું ત્યારે શું? એ કોઈ કર્મના આસક્તિ ધરાવનારા છે એમની બુદ્ધિમાં તારે વિચલિત એની બુદ્ધિ વિચલિત ન કરતા શું કરવાનું એમ કહે છે. કિંતુ કિમ અને તું બે જુદા શબ્દો છે. કિમ તારે શું કરવાનું? તો એ કુર્યાત આ કરવાનું. જોષેત સર્વકર્માણી, જોશ એટલે કારેત બધા કર્મ. વિદ્વાન વિદ્વાન છે એટલે વિવેકી મનુષ્ય છે અને એ પ્રકારે જ કર્મ કરવું જોઈએ સમાજમાં જઈને, જે બીજા લોકોને કર્મની પ્રેરણા મળે. બીજા ભલે કર્મફળની ઈચ્છાથી કર્મ કરતા હોય, જ્યારે વિદ્વાને કર્મફળની ઈચ્છાથી નહીં માત્ર લોક સંગ્રહથી પ્રેરાને કર્મ કરવું જોઈએ. વિદ્વાન યુક્ત સમાચરન, લોક સંગ્રહ એ કર્મને સારી રીતે આચરણ કરવું જોઈએ. વિદ્વાને છે ને દૃષ્ટાંત દાખલો બેસાડવો જોઈએ. આનું નામ જ આપણે નેતા કહીએ. તો કે લીડર કોને કહેવાય? આગેવાન કોને કહેવાય? જે બીજા માટે દૃષ્ટાંત રૂપ હોય. એ કર્મ કરે ને એવી રીતે કર્મ કરે એનું જોઈને બીજાને કર્મ કરવાની પ્રેરણા મળે. ઘણા લોકો એવું સરસ કરતા હોય છે ને આપણે એવું કરવાની ઈચ્છા છે, હું પણ આવું કરું. તો એવું સરસ જમવાનું છે ને મને જમવાની ઈચ્છા થઈ, એવું ખેડૂત સાંભળવા મળતું હોય છે. તેવી રીતે બીજા એવી રીતે કર્મ કરે એ જોઈને બીજાને કર્મ કરવાની ઈચ્છા થઈ જાય. એ પ્રકારે વિદ્વાને કર્મ કરવું જોઈએ. જોષેત કારેત સર્વકર્માણી, બધા લોકો બધા જ કર્મ કરાવડાવે. તદે અવિદુષામ કર્મ, અજ્ઞાની લોકો જે કર્મ કરતા હોય તે જ કર્મ. અજ્ઞાની લોકોનું જે પ્રેરક બળ છે એ કર્મફળ છે.
જ્ઞાનીઓનું પ્રેગબળ કર્મફળ નથી, પછી એ જ કર્મ કરે જે અજ્ઞાનીઓ કરતા હોય, એ જ ઉત્સાહથી કરે જે ઉત્સાહથી લોકો કરતા હોય. માત્ર ભેદ એટલો જ છે કે એ લોકો કર્મફળની આસક્તિથી પ્રેરణ કર્મ કરે છે અને આ માત્ર કર્મના પ્રેમથી કર્મ કરે છે. કર્મયુક્ત અભિયુક્ત સમાચરણ, સમાચરણ સમ્યક આચરણ એના આચરણ સાથે કરવું જોઈએ, દૃષ્ટાંત દાખલો બેસાડવો જોઈએ. અને એ પ્રકારે આનું નામ નેતા કહેવાય, આગેવાન કહેવાય, જે લોકોને દૃષ્ટાંતરૂપ બને અને એ દ્વારા ઉપદેશ કરતા આચરણથી માર્ગદર્શન આપે. કેટલી મિનિટ થઈ ભાઈ? 45 થઈ? ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.